તો અમે આ ભજન ગાયું, કેવું લાગ્યું ભજન? ગમે તો કોમેન્ટમાં કહેજો કે સારું ભજન હતું. બીજા કોઈને મોકલાવજો કે આ ભજન પર ફૂલને આવડી ગયું છે હવે ને જ્યોતિને. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? તો જો બધા નવો વિડીયોમાં સ્વાગત છે. અને આજે સવારમાં જલ્દી ઉઠી ગયું છે. માન્ચેસ્ટર જવાનું છે તો થોડું જમવાનું પણ બનાવી જાય અને લેટ પણ થઈ ગયું છે થોડુંક. તો સવારમાં જો પૌવા બટેકા બનાવવાના છે તો એમાં પૌવા બટાકામાંથી 2 બટેટા લઈને મોરવા લાગી ગઈ છે. તો આપણે 2 બટેટા લીધા છે પૌવા બટેટા નાખવા માટે. એમ કે ત્યાં મેકડોનલ્ડ્સ તો હશે પણ કોઈ મેકડોનલ્ડ્સમાં જાય નહીં, વેજીટેરિયનના હાંધા ખાવાના એટલા માટે. તો મેં ઘી ગરમ કરવા નાખ્યું છે. ઘી ગરમ થઈ ગયું છે. માંડવીના બી થોડા વધારે નાખ્યા છે, પ્રફુલ્લને ભાવે છે એટલા માટે. જો બીયા પણ કૂક થઈ ગયા ફટાફટ. આપણે બહાર કાઢી લઈએ. મેં ઘી નાખ્યું છે, તેલ નથી નાખ્યું. બી આપણા કાઢતા તો બળી જાય. ચલો બધા બીયા નીકળી ગયા આપણે. હવે આપણે બસ રાઈ નાખવાની ભૂલાઈ ગઈ. આ કામ જલ્દીમાં ભૂલાઈ જાય આવું બધી વસ્તુ. તમારે રાઈ નખાઈ ગઈ છે અને આ જીરું. પૌવા બટેટા કામ રાઈ વધારે રાખે તો સારી લાગે છે. જીરું થોડુંક ઓછું નાખ્યું છે. જીરું રેડી થઈ ગયું છે તો હવે બટેટા નાખી દઈએ. મેં બટેટા નાખી દીધા છે. ઇન્ડિયાનો ગઈકાલે મીઠો લીમડો આવ્યો હતો તો મેં બહુ બધું લીધો છે. મસ્ત લાગે મીઠો લીમડો. તો આપણે ઢાંકી દઈએ 2 મિનિટ માટે. તો બટેટાને એકવાર મિક્સ કરી દઈએ અને ગેસ હવે થોડો ફાસ્ટ ગેસ છે. તો આપણે હવે નાખી દઈએ થોડીક હળદર. હળદર નખાઈ ગઈ છે. મિક્સ કરી દઈએ અને નાખી દઈએ થોડું મીઠું. ચેક કરી લઈએ પૌવા બટેટા. આપણા બટેટા રેડી થઈ ગયા છે. હવે તેમાં પૌવા નાખી દઈએ. તો એમાં ધોઈને રેડી કરી નાખ્યા હતા પૌવાને. મિક્સ કરી દઈએ પૌવાને ધીરે ધીરે. હવે નાખી દઈએ માંડવીના બીયા. તો આપણે રેડી થઈ જશે પૌવા બટેટા. મિક્સ કરી દઈએ. 2 મિનિટ માટે રાખીશું ત્યાં સુધીમાં કૂક થઈ જશે ગરમ. આપણો છે માન્ચેસ્ટર જવા માટે નાસ્તો બનાવ્યો છે. ત્યાં જ્યારે એપરમેન્ટ ફિનિશ થઈ જાય પછી રસ્તામાં ખાઈ લઈશું. તો જો સવારમાં નીકળી ગયા માન્ચેસ્ટર જવા માટે. માન્ચેસ્ટર એપાર્ટમેન્ટ છે. થોડાક લેટ થયા છે પણ જો ટ્રાફિક નડે ને તો સારું પૂગી જાય જલ્દી. નકર ટ્રાફિક નડી તો લેટ થઈ જાય.
તમે અમે ગયા છે રાઉન્ડ અબાઉટ બાજુમાં. શાસ્ત્રી આંટી બે હોઈ ગયા એમને સવાર 5 વાગ્યાના ઉઠ્યા 5 વાગ્યાના ઉઠ્યા. શાસ્ત્રી આંટી તો બંને હોઈ ગયા એકદમ નીંદરમાં, બહુ નીંદરમાં. પહેલી વાર એમ કે જલ્દી ઉઠવાનું, રાતે હુઈ લેટ, રાતે હોવાનું કીધું, જલ્દી તો ગયા જ નહીં જરે. રજા છે એટલે તો બંને ત્યાં પૂગીએ ત્યાં સુધી આરામથી હુઈ ગયા, નીંદર પકાવી લે હે. કેમ કે જલ્દી જલ્દી ઉઠાડા અને બહુ જલ્દી રેડી થયા. જ્યોતિ પણ ઝોલા જ ખાય ખાસ નથી છોકરાઓના નામ મમ્મા નીંદર આવતી નથી. ઝોલા ખા નકર તેટલી વાર હુઈ ગઈ હોય ક્યારની, ખાલી એમ શાંતિથી હવારમાં હું આપણે બોલવાનું હોય. બપોર 12 વાગે પછી આપણું સલુજરીક થાય. સવારમાં કાંઈ બોલીએ નહીં. સવારમાં સરસ્વતી માતા બેઠી કે લક્ષ્મી માતા મેં કીધું કે મોડું થાય તો કોઈ વિઠ્ઠુની 5 વાગે નીકળવાનું હતું, તો એમ કરતા 6 વાગી ગયા. 6 તો વાગી ગયા, 6 ની 10 બહાર નીકળ્યા. એટલે હંમેશા કાંઈ પણ થઈ ગયા તો ટ્રાફિક કઈ નથી, થોડુંક રસ છે ગાડીને ચલાવવામાં જાય. આમ તો કાંઈ જવાનું હોય ને તો પહેલાં છે ને 1 કલાક વધારે એક્સ્ટ્રા બોલવાની. હા તો એક્સ્ટ્રા જ બોલ્યો હતો. 6 વાગે નીકળ્યું તો મેં 5 વાગે બોલ્યો હતો, તો પણ 6 ને 10 નીકળ્યા અલગ ત્યારથી. હવે મારે હું 1 કલાક એક્સ્ટ્રા બોલવું ફિક્સ એટલે 4 વાગે બોલવું. હા એટલે ઈ 1 કલાક કીધું ને, ઈ 1 કલાક ઓલરેડી લેટ કરાવી નાખ્યું એમ. તો હવે મારે કેમ જવાબ શું દેવા, કેન્સલ થઈ જાય તો અપોઇન્ટમેન્ટ કઈ નહીં, પાછો આવવાનો. અમારો કઈ પાસપોર્ટ બનાવવાનો નથી, પ્રોફાઇલનું બનાવવાનું. અમે તો ખાલી ભેગા આવ્યા. અમારે શું છે તો અમે તો ઘેરે રોકાઈ જાત, અમે તો આવત પણ નહીં. હા અમારું કઈ કામ જ નથી. મફતમાં લઈ જાય. આમાં આપણે શું વ્યૂ જોવાનો હોય તમે બતાવો. આમાં શું આપણે બેઠી લંડનના રોડ કોન્ક્રીટ વાળા જોવા મળ્યા તમને. અવાજ કેટલા મસ્ત ગરરાટી. બસ તો આ ડામરનો આવે તો કેમ સ્મૂથ થઈ જાય, પાછું આવે ચાલુ. આવા રસ્તા છે ને અમે અહીંયા શું ફરીએ, આમાં કઈ ફરવાનું છે? તો ભાઈ માનચેસ્ટર જવામાં રસ્તામાં આવા કંઈક રોડ છે. સારા છે રસ્તા તો, બહુ સારા. પાણી વાળતા ને ખેતરોમાં ક્યારો બને હોય નજર બતાવે. બે સાઈડે મોટા મોટા પારા બાંધી દે. હા એ મને લાગે છે કે કઈ ઈ સાઈડે પર રોડ હે. એટલું ઉપર છે, એટલું નથી ઉપર છે. તા એકદમ નીચેની સાઈડ ખાડામાં બનાવી દે. સારું છે, બે સાઈડે પારી છે. આ ગામમાં વરસાદ પાણી હોય ને વધારે તો આમાં આ ભરાઈ જાય આખું. તાવ કંઈક અંદર થોડું તો ગલીઓમાં ખરું ગામડામાં જાય. આપણું આવ્યું મસ્ત બ્રિજ પાસે આવી ગયા. જો તે પાછો કેમેરો ઓન કરી દીધો કે મને આ બ્રિજ તો લેવા થોડું એક આપણે બ્રિજ લીધું નહીં ખબર, એની વચ્ચે દિવાલમાં આખું પેલું રેડ કલરનું હતું, સિલ્વર કલરનું આખું બનાવેલું હતું, વટી ગયું આગળ. નહીં હા કે ત્યાં ઓલું ટાવર આવી ગયો હતો, ફેક્ટરી આવી ગઈ. અરે આ કાં જઈશ? ક્યાં જાય છે માં જતો? એનો રસ્તો આખો ખાલી પડ્યો. ખાલી હતો એમાં ગયો નહીં. અરે આ તો એક્સિડન્ટ કરાયો છે. આવા માણા હે. સાઈડ લાઈટ પણ આપી પણ નહીં કે મેં સાઈડમાં આવું. સીધો આવી ગયો. તો ભાઈ અહીંયા ઘણા અમુક ગાડીવાળાને તો કંઈ ખબર જ પડે નહીં કે ડાયરેક્ટ સાઈડ લાઈટ આપ્યા વગર અહીંયા કંઈ બીજા સાઈડ લેવાય પણ નહીં આપણે. હવે એકદમ સ્પીડ ધીમી કરી કાઢી.
તો આપણે પૂગ્યા છે રાઉન્ડ અબાઉટે. રાઉન્ડ અબાઉટ તો ભાઈ બહુ રસ્તામાં આવે. હાજતા રેકી અવાજ આવ્યો, લાગ્યું કે માન્ચેસ્ટર જાય છે હવે. રાધે રાધે દિયાંશી. દિયાંશી ભાઈ ઉઠી ગઈ છે ને અમે પૂગ્યા છે માન્ચેસ્ટર. દિયાંશી જય શ્રી કૃષ્ણ. દિયાંશી હમણાં ઉઠી એટલે થોડી મૂડમાં નથી. જો અહીંયા ક્રિશ્ચન લોકોનું બધું જે દફનાવે તે છે. કર્બસ્તાન કહું, હા એ. અને અમે માન્ચેસ્ટર પૂગી આવ્યા છે. એન્ટ્રી થઈ ગઈ માન્ચેસ્ટરમાં. લાસ્ટ ટાઈમ આપણે આવ્યા હતા તો ઠંડુ હતું ને, તો વેધર થોડું ઠંડુ તો બધા ઝાડના પાંદડા નહોતા. હમણાં કેટલા મસ્ત બધીમાં લીલા લીલા પાન આવી ગયા છે. તા આપણે પૂગી આવ્યા છે માન્ચેસ્ટરમાં. મેન એરિયામાં એન્ટ્રી થઈ ગઈ છે. જ્યાં આપણે એપાર્ટમેન્ટ છે ત્યાં કંઈક આવી બિલ્ડિંગ છે. લાસ્ટ ટાઈમ બતાવ્યો તો વિડીયો, બધાએ જોયો, બધાને ગમ્યો. તો ફરીવાર પાછો એકવાર આપણે બધી બિલ્ડિંગ લઈ લઈએ. અને ડિઝાઇન પણ બહુ મસ્ત છે બધીમાં, અલગ અલગ. પણ આમાં જેટલું કેમેરામાં આવીએ તેટલું આપણે લઈએ. અને અહીંયા પણ એક મસ્ત બ્રિજ છે. પણ અહીંયા સ્પીડ બહુ ઓછી છે એટલે ટાઈમ પણ 8 o'clock થઈ ગયો છે. ને આપણે 8:10 પૂગ્યું ત્યાં. 8:10 પૂગી તો 8:08 તો થઈ ગઈ. હા, તો 10 મિનિટ હજી લાગીએ. સામે મસ્ત વ્યૂ દેખાય છે બિલ્ડિંગનું બધામાં. અહીંયા જે મેન ટાઉન જેવું છે તેમાં આવી રીતે જ બધી બિલ્ડિંગ છે મોટી મોટી. દિયાંશીને હવે ખબર પડી ગઈ કે માન્ચેસ્ટર પૂગી ગયા. અહીંયા સિગ્નલ પણ બહુ છે. સામે બધામાં આજુબાજુ બધામાં બિલ્ડિંગ જ છે. એ પણ એકદમ બધી કાચની છે. તા છે સ્કાય વ્યૂ. તા છે પાર્કિંગ, એકદમ ડિઝાઇન વાળું બનાવેલું છે. અમે છે બ્રિજની ઉપર ને બ્રિજની નીચેની સાઈડ. ત્યાં જબરદસ્ત પ્લેનની એડવર્ટાઈઝ મારીશ ઇકોનોમીનું. ત્યાં એક વ્હાઈટ બંગલો છે મસ્ત. આ વ્હાઈટ બંગલો, આ રો વ્હાઈટ બંગલો. એમાં તો ઝાડ બધામાં ઉગ્યા મસ્ત મસ્ત. તો આવું કંઈક મસ્ત મસ્ત વ્યૂ છે બિલ્ડિંગનું. તો ફાઇનલી માન્ચેસ્ટર પૂગી આવ્યા છે અને પ્રોફિટ ગાડીને પાર્કિંગ કરવા માટે પે કરે છે. કેવું લાગ્યું ગાડીમાં ઢીલું? શક્કર હતી તે દિયાંશીની ગાડીમાં શક્કર આવી. તો ફાઇનલી પૂગી આવ્યા છે અને હવે જાય છે ધીરે ધીરે. પે થઈ ગયું? ટિકિટ મૂકવાની છે કે નહીં? તો હવે અમે જઈએ છીએ ઓફિસે.
કેમ કે ઓફિસ સામેની સાઈડે જ છે ને, અમે પાર્ક કરી છે સામે, એકદમ સામેની સાઈડે. અને મારે એક્ઝેક્ટ પાકેટ લીધી ટાઈમ પર જ પૂગ્યા છે. 10 મિનિટ બાકી છે. ચાલો દોડજો દોડજો. ટ્રોફી તો ક્યાં ના પૂરી સાક્ષી તો અહીં અંદર છે. તો ફાઇનલી કામ પતી ગયું અને બહાર નીકળી ગયા. 1 કલાક થઈ. ઓકે, તો ચાલો ડાયરેક્ટ હવે કંઈ ફરવા જતા નથી ને ઘેર જ નીકળી જાય, કેમ કે પ્રફુલ્લને કંઈ જવું છે પાછું બીજે કાંઈ ને. અહીંયા 3 પસાડે આવે છે. હે નેક્સ્ટ ટાઈમ આપણે આજે તરફ ફરવા જાવ. ટાઈમ નથી, આપણે બાગેશ્વરમાં જવું છે જરાક. તો બાગેશ્વર બાબા અહીંયા આવે છે તો બધા દર્શન ત્યાં કરવા જવાનું કેસ. અમારે જલ્દી જવું છે આજે ઘરે. નેક્સ્ટ ટાઈમ આવ્યું તમને આ પેની મેં આવી હતી, અહીંયા પડી હતી. તો ભાઈ મને પૈસા મળી જશે રસ્તા પરથી, તો બહુ પૈસા આવવાના છે. ગુડ લક છે, ગુડ લક. થોડાક થઈ જાય એમ. પ્રફુલ્લ એમ કે વિડીયો શેર કરજો તો થોડા વધારે પૈસા આવી જાય. મેં ભાગી જાઉં. સિગ્નલ પડ્યું નથી પણ મેં ભાગી જાઉં. ઓ હમણાં પડ્યું. તો લંડનની 1 પેની એટલે ઇન્ડિયાનો 1 રૂપિયો. 1 રૂપિયો ઉપર વધારે. હા, હમણાંની પ્રાઇસ પ્રમાણે 1 રૂપિયો વધારે છે. તો આ મારા માટે ગુડ લક છે. ચાલો તો એને લઈ લઈએ. હા, રસ્તામાં મોટી દિવાલ છે સામે. એમાં આખું ચકલીનું દ્રશ્ય બનાવી નાખ્યું. કેટલા જણને ચકલી દેખાય છે તો કોમેન્ટ કરી દેજો. હા, ખાલી યસ નો લખી દે તો પણ બહુ થઈ ગયું. ગાડી હજી બહુ દૂર છે ને. તો ગાડી હજી થોડીક દૂર છે. આવ્યા ત્યારે લાગ્યું હતું કે નજીક છે પણ દૂર છે થોડી. સામેની સાઈડે એકદમ લાસ્ટમાં. હા, કેમેરો પકડો. ઓ ગાડી આવે. તમારે 3 પસવાડે ઢહડાતા આવે. પહેલાં આવી ત્યારે મેં લાસ્ટમાં આવી હતી. હવે મેં થોડી આગળ થઈ ગઈ. મેં ફર્સ્ટ થઈ ગઈ. સાસથી દોડીને ફર્સ્ટ થઈ ગઈ. જતા ફર્સ્ટ નંબર કીને જોતો હોય ને એનર્જી આવી જાય, ખબર ને માણસોને. ગાડીમાં બહુ બધું ખાવાનું છે. ધ્યાનથી થાકી ગઈશ અને ભૂખ લાગી ગઈ ભાઈ. ધ્યાનથી તો અહીંયા કંઈ રોડ છે અને પાર્કિંગ પણ મેઇન રોડ પર જ મળી ગયું એટલે સારું કહેવાય. કંઈ અંદર જવા પડ્યું નહીં. હવે નીકળીએ છીએ ધીરે ધીરે. ના એકદમ ઓલ્ડ દિવાલ છે જો. હા, આ બહુ એકદમ જૂની બિલ્ડિંગ છે. હા, મેં જોયા. એક પથ્થર ઉપાડી લઈએ આપણે, ઘેર મૂકી દેવું. ચાલો તમે બહુ લેટ ચાલો. ઓકે, ગાડીમાં પણ હમણાં હજી તો કેટલા 9:15 થયા, 9:30 ટાઈમ ને. એટલું જલ્દી કોણ ખાવાનું છે. ઘેરેથી ખાવાનું પણ બનાવીને લાવ્યા છે. પૌવાનો નાસ્તો.
5 મિનિટ લેટ. ઓ તો સારું કહેવાય. ચાલો તો આપણી ગાડી અહીંયા આવી ગઈ છે. હવે બસ બેઠી જાય ગાડીમાં. ચલો ચલો ગાડીમાં બેઠો. સસ્તી ધ્યાનજી પસાડી બેઠી છે. ધ્યાનજી પાસે ડબ્બો છે, ડબ્બામાં પગ મૂકવા સારું પડે. ધ્યાનજી તો પાછું બેગ બધું સીધું બેગ આપ્યું સી પણ લઈને આવીશ. તો ચાલો ગાડીમાં બેઠીએ. ઘરેથી નીકળાતા 6:10 અને અહીંયા 9:24 થઈ ગયું છે અને કામ પણ પતી ગયું 1 કલાકની અંદરમાં. તો હવે નીકળી જાય ઘરે. તમારે ડ્રિંક પીવાય છે સવારમાં ફર્સ્ટ ટાઈમ ચાની જગ્યાએ. टमाटर को मतलब ट्राई कर एक ब्रेक मास टमाटर टमाटर का है और एक ब्रेक मास टमाटर લાવ્યા તો ભાઈ ખાવા પીવાનું બધું સાથે લઈને આવ્યા છે. ખાવા પીવાનું બેગમાં બધું સંતરા ને આ ને તે બધું મૂક્યું છે. એમ કે ટાઈમમાં થોડુંક લેટ થાય તો ખાયું ના. ને મેં પૌવા પણ બનાવી લીધા સવારમાં જલ્દી. પણ કોઈ કંઈ ખાવાનું 9:30 થવાના છે. તો ઘરે નીકળી જાય પછી જોઈએ રસ્તામાં કોઈને ભૂખ લાગીએ તો કાઢીશું. ચાલ નાના નાના છોકરા જો બધા પિકનિકમાં નીકળ્યા હોય એમ જઈશ. તો અહીંયા સામેની જે બિલ્ડિંગ છે તે માન્ચેસ્ટરની જે બધા પાસપોર્ટ બને તે ઓફિસ છે. તો આપણે જવાનું છે લેફ્ટમાં. ને મેં તમને આખું આ જે ટાઉન જેવું છે તેમાંથી આપણે કેવું સારું વ્યૂ છે બધું બિલ્ડિંગનું તે લઈ લઈએ. અહીંયા સિગ્નલ પણ બહુ છે. તો આપણે વેઇટ કરીએ છીએ સિગ્નલની. તો ભાઈ સિગ્નલ પડી ગયું છે ને હવે આપણે જવાનું છે લેફ્ટમાં. અહીંયા યલો કલરની બસ છે બધી. તો ભાઈ અહીંયા યલો કલરની બસ છે માન્ચેસ્ટરની. પેલું ટ્રેન જતી હોય ખબર ને ઇલેક્ટ્રિક ટ્રેન એને શું કહે? ટ્રોન. હા આજે કોઈ દેખાયું નથી. ટ્રમ નથી ટ્રેન ગઈ. ટ્રમ તો ઈ નીચે ઓલું પાટા હોય ખબર ને રોડમાં એમાંથી જાય. આ તો પાછું ટર્ન લેવાનું કે ફેરવવું પડીએ. આ ભાઈ રસ્તે છે પણ આમાં ટ્રાફિક ખૂબ બતાવે છે. આમ સીધા જાવ તો વધારે ટ્રાફિક થતો. 11:46 ના કેસ ભોગવા. હવે તો બપોર પડી એમ વધારે ટ્રાફિક થતી જાય. આવ્યા જલ્દી પૂગીએ પણ આવ્યા તો મેં કેટલી ગાડી દોડાવી ખબર છે. અહીંયા કનેક્ટ થતું નથી. તો ભાઈ ખાવા માટે અહીંયા ફ્રૂટમાં સંતરા અને બ્લુબેરી લાવ્યા છે અને બનાના પણ લાવ્યા છે. બધું ઘેરે જે બધું ફ્રૂટ હતું તે બધું ભરતા આવ્યા છે. તો આપણે ઘેરેથી પૌવા બટાટાનું જે નાસ્તો બનાવી લાવ્યા છે તે સસ્તીને ખાવો છે. તો ચાલો કાઢી દઈએ. અને અહીંયા પ્લાસ્ટિકના વાટકા અને પ્લાસ્ટિકની સમસી પણ લેતી આવી સાથે કે ખાઈ નહીં ન ખાઈ જાય બિનમાં. અહીંયા ગરમ થર્મસમાં ભરી રાખ્યું હતું એટલે ગરમ ગરમ નાસ્તો રહે. પ્રફુલ કહે છે કે કંઈ રોકવાનો આવે તો રોકીશું સાઈડમાં અને ખવાય. તો અહીંયા અમે વાઇટ કર પહેલાં થોડું કાપું ટેસ્ટ કરજો પછી કેવું લાગે. તો એકદમ ગરમ ગરમ છે નાસ્તો. તમારે કંઈ રોકવી હોય તો રોકવાનો આવે તો રોકી દીજો.
તો ભાઈ તિયાનચીની રોટલી ખાવીશ. માન સિસ્ટરમાં રોટલી થોડી આ પેલા ટેસ્ટ કરજો. હાલે જો તને ભાવે તો પછી વાટકો આપવું ભરીને. હાલો સમસ્યા પેસ ગમેશ તો વાઈટ ભાઈ દિયાનચીની પણ પૌવાનો નાસ્તો ગમ્યો. તો હવે બધીને આપીએ કેમ કે મીઠો લીમડો પણ બહુ બધો નાખ્યો છે. પપ્પાએ ઇન્ડિયાથી મોકલાવ્યો અને લીમડો પણ એટલો તાજો કેમ કે હમણાં ઇન્ડિયામાં વરસાદની સિઝન છે તો બહુ મસ્ત લીમડો લીલો લીલો થઈ ગયો છે. અને આમાં પૌવા બટેટા છે તો આપણે સમસી લીધી. હાલે તો એનો વાઇટ કોઈને હરખો પકડાવી દેશે. ગાડીમાં બધું ઊંધું વારી દે. ચાલો કંઈ ગાડી રોકવાની હશે તો પ્રોપર રોકીએ. ને મેં આમાં લીધું. ઓહો તો થર્મોસ ખાલી જ થઈ ગયું. હવે તો ધ્યાન શાસ્ત્રીને થોડું થોડું આપી દેવું. પણ આમાં એકદમ ગરમ ગરમ હશે. તાવું રાખવું જોઈએ ઘરમાં જરૂરી. કંઈ બહાર નીકળવાનું હોય તો નાસ્તો બનાવી અને આવી રીતે ગરમ ભરીને જમવાનું ગરમ તો રહી. આપણે ગરમ કરવા પડે નહીં. આપણે હવે ટાઈમમાં ક્યાં ગરમ કરવાનું મળે. તો આપણો પૌવાનો નાસ્તો એક નંબર બન્યો છે. બહુ ટેસ્ટી છે. ફર્સ્ટ ટાઈમ બનાવ્યો. નકર વધારે સાબુદાણાની ખીચડી જ બનતી હોય છે જે ફાસ્ટિંગ માટે બનાવે છે. તો મસ્ત છે. ટેસ્ટ પણ સારો છે અને મીઠા લીમડાનો પણ બહુ ટેસ્ટ આવે છે. તો પાછા આપણે જે સાઈડવાળો રોડ મિડલમાં રોડ હતો તેમાં પૂગી આવ્યા છે. તો અમારે શાસ્ત્રી ધ્યાન છે પરિવાર પાછા ઘેર જતા જતા સૂઈ ગયા છે કેમ કે બહુ થાક લાગે એવું લાગે છે. ટ્રાવેલિંગમાં વધારે થાક લાગે બેઠા બેઠા એટલે બંને પાછા સૂઈ ગયા છે. તો હવે ઘેરે પૂગે પછી આપણે ઉઠાડીએ. નકર રસ્તામાં કદાચ ઉઠી જાય કેમ કે આપણે પૂગવાનો ટાઈમ છે 11:20 કે 11:30 પૂગી જાય. ટોપરમાં બતાવીશ પછી હવે ખબર પડે ટ્રાફિક નડીએ તો પછી થોડા લેટ થઈ જાવ. નહીં 1998 છે. મને તો 1998નું આ અંડરગ્રાઉન્ડ છે. મને તો ભાઈ રસ્તામાં થોડીક ટ્રાફિક નડી ગઈ હતી એટલે હવે લેટ થઈ ગયા છે. એટલે હવે 12 વાગ્યાનું કહે છે પણ હવે પૂગીએ 12 વાગે તો હાસી વાત. રસ્તામાં પાછી ટ્રાફિક નડી એટલે વાત ગઈ. જવામાં તો સારું પડ્યું કે એટલો ટાઈમ વેસ્ટ થયો નહીં. આવવામાં વધારે ટાઈમ વેસ્ટ થાય છે. રોડ વર્ક ચાલુ હતું તો ટ્રાફિક બહુ જામ હતું. બ્રિજ રિપેર થતું લાગે છે. બ્રિજનું કામ ચાલુ છે તો અને અમે પણ ટાયર્ડ થઈ ગયા છે. પગ ઉપર લઈ લીધા. બહુ થાકી ગયા છે. સવારે ગયા ત્યારે ટ્રાફિક નહોતી એટલી કે સવારે બધું ફાઇટ હતું ને તો અમે ફટાફટ નીકળી ગયા નથી. અમે આવ્યા ત્યારે એ ટ્રાફિકના જગ્યાએ પાછું વેળ લાગી ગઈ. હવે બધી 20-25 મિનિટ ડાઉન ટાઈમમાં નાખી ગયા. ડાઉન ટાઈમ 11:48 બતાવે કે પહોંચ્યો આપણે ત્યાં. તો અમારા કંઈક રોડની સામે આવ્યું છે કંઈક જોવાના કે ભાઈ અમે બંને એક ભજન ગાઈએ છીએ કે અમે ઘેરે રોજ ભજન સાંભળતા હોય. બહુ નથી આવડતું, ખાલી 2 કડી જ આવડે છે એની 2 લાઈન. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ તમારાથી સ્ટાર્ટ કરો. હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે.
નથી મારું, હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું નંદલાલા મારી જીભે ચડી દેજે. તો અમે આ ભજન ગાયું, કેવું લાગ્યું ભજન? ગમે તો કોમેન્ટમાં કહેજો કે સારું ભજન હતું. બીજા કોઈને મોકલાવજો કે આ ભજન પર ફૂલને આવડી ગયું છે હવે ને જ્યોતિને. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ભૂલા વગર, તો ચેનલ આગળ થોડું ગ્રો થાય. હા હા. તમારે ધ્યાનથી મેડમ ઉઠી ગઈ હતી, પણ મેં કીધું કે ચાલો ધ્યાનથીનો થોડોક વિડીયો લઈ લઈએ. તો ધ્યાનથી આરામથી સૂઈ ગઈ, જાણે કે રિયલમાં સૂતી હોય તેવું, પણ સૂતી નથી. અને ધ્યાનથીના કાન બ્લોક થઈ ગયા હતા. કોમેડી કરે છે, નાટક કરે છે. એને કીધું કાન બંધ થઈ ગયા, એક ખુલી ગયું, બે બંધ થઈ ગયા, એક ખુલી ગયું, બે બંધ થઈ, એક ખુલી કેમ થઈ? બે તો કાન હોય. તો ફાઇનલી અમે પૂગે એવા છે બીમોલિસમાં. ફાઇનલી ઘેરે જ પૂગવાના 2 મિનિટમાં. ફાઇનલી ઘેરે પૂગે એવા છે. ટાયર થાકી ગયા. ધ્યાન છે થાય કા ખાલી કરો ગાડી, મારે મોડ થાય છે. ઓકે એલા હજી તો પૂગ્યા કે ઉતરા નતા કે મોડું થઈ. આ ડ્રાઈવર કામ આવે એમ નથી લાગે. કામ આવે સામા કે ઉતરો જલ્દી તો ઘેરે પૂગ્યા. ઓ બાપા